ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના દરેક કોર્સિસના સ્ટુડન્ટ્સ માટે તેઓ પોતાનો સિલેબસ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની વેબસાઇટ પરથી કઈ રીતે ડાઉનલોડ કરી શકે તો એ જોવાના છે. તો વિડીયો કમ્પ્લીટલી જોજો. આ રીતે તમારે કોઈ પણ કોર્સિસનો સિલેબસ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં તો ગૂગલ ક્રોમ પર જવાનું છે અને ત્યાં તમારે BKNMU સિલેબસ એવું સર્ચ કરવાનું છે અને આ રીતે BKNMU સિલેબસ સર્ચ થઈ જશે એટલે તમારે અહીંયા પહેલી જ વેબસાઇટ બતાવશે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને બાજુમાં સિલેબસ આપેલું હશે તો તમારે સિલેબસ પર ક્લિક કરવાનું છે. તો આ રીતે વેબસાઇટ છે ઓપન થઈ જશે અને તમને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનું એકેડેમિક જે સિલેબસ છે એ તમે ડાઉનલોડ કરવા પર આવી જશો. તો હવે તમારે ધ્યાનથી જોવાનું છે. અહીંયા તમને બે કોલમ આપેલા છે, એક તો છે ફેકલ્ટી અને બીજું છે કોર્સિસ. ફેકલ્ટી પર તમે ક્લિક કરશો એટલે તમને અલગ અલગ કોર્સિસ બતાવશે અને એની અંદર સૌથી પહેલાં તો જો તમે NEP 2020ના સ્ટુડન્ટ્સ છો, મીન્સ કે જૂન 2023 પછીના તમે કોઈ કોર્સમાં છો તો તમે લોકો NEPમાં આવો છો એટલે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 તો એ જૂન 2023 પછીથી લાગુ પડી છે. તો જો તમે BScમાં છો તો તમારે સાયન્સ એઝ પર NEP સિલેક્ટ કરવાનું છે. જો તમે કોમર્સ અને મેનેજમેન્ટ એટલે કે BCom અને BBAના સ્ટુડન્ટ્સ છો તો તમારે એઝ પર NEP સિલેક્ટ કરવાનું છે. જો તમે આર્ટ્સના સ્ટુડન્ટ્સ છો એટલે કે BAના સ્ટુડન્ટ્સ છો તો તમારે આર્ટ્સ એઝ પર NEP સિલેક્ટ કરવાનું છે. જો તમે BEdના સ્ટુડન્ટ છો તમારે એજ્યુકેશન સિલેક્ટ કરવાનું છે. જો તમે લોના સ્ટુડન્ટ છો તો તમારે લો સિલેક્ટ કરવાનું છે. મેડિસિન એટલે કે મેડિકલના સ્ટુડન્ટ છો તો તમારે મેડિસિન સિલેક્ટ કરવાનું છે. અને અહીંયા નીચે તમને 3 વસ્તુઓ આપેલી છે, સાયન્સ, કોમર્સ એન્ડ મેનેજમેન્ટ અને આર્ટ્સ. તો એ જે વિદ્યાર્થીઓ જૂન 2023 પહેલાંના છે અને એ લોકોને ATKTની એક્ઝામ સોલ્વ કરવાની છે તો એના માટે છે. તો એ લોકો જો BScમાં છે તો સાયન્સ સિલેક્ટ કરશે, જે લોકો BCom અને BBAમાં છે તો કોમર્સ અને મેનેજમેન્ટ સિલેક્ટ કરશે અને જે લોકો આર્ટ્સની અંદર છે એ લોકો આર્ટ્સ સિલેક્ટ કરશે. તો અત્યારે આપણે માત્ર NEPના જે સ્ટુડન્ટ્સ છે એનો સિલેબસ જોઈ લઈએ છીએ. તો તમારે કોમર્સ અને મેનેજમેન્ટ એઝ પર NEP સિલેક્ટ કરવાનું છે જો તમે રેગ્યુલર વિદ્યાર્થીઓ છો તો. ત્યાર પછી તમારે કોર્સમાં જવાનું છે તો કોર્સમાં તમને આ રીતે ઘણા બધા કોલમ્સ બતાવશે. તો દરેક કોલમનું તમને વ્યવસ્થિત માર્ગદર્શન આપું છું. એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સ AEC તો એ તમારો ઇંગ્લિશનો સબ્જેક્ટ રહી છે. ઘણી આર્ટ્સની કોલેજીસ છે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીને સંલગ્ન, એમાં એ લોકોએ ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી અને સંસ્કૃત સબ્જેક્ટ પણ ઓફર કરેલો છે. તો તમે જ્યારે એડમિશન લીધું ત્યારે કયો સબ્જેક્ટ રાખેલો છે, હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ કે સંસ્કૃત, તો તમારે એ 4માંથી એક સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો રહેશે. તો એ એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સની અંદર આવશે. જે લોકો કોમર્સની અંદર BComમાં ભણે છે એ લોકો મોસ્ટલી ઇંગ્લિશ જ રાખે છે તો એ લોકોને એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સની અંદર ઇંગ્લિશ સબ્જેક્ટ આવે છે. તો ગુજરાતી